નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે ધોરણ 9 ની અંદર ગણિત વિષયની અંદર. સૌપ્રથમ આપણે પહેલા ચેપ્ટરનો છે અભ્યાસ કરવાનો છે સંખ્યા પદ્ધતિ. આમ ચેપ્ટરનું નામ સાંભળી અને આપણને થોડો તો ખ્યાલ પડશે કે સંખ્યા પદ્ધતિ એટલે વાત થતી હશે સંખ્યાઓની. હવે સંખ્યાઓની ચર્ચા કરવી છે તો તમે થોડા ઘણી સંખ્યા વિશે છે એ 7મા 8મા ધોરણની અંદર માહિતગાર થઈ જ ગયા છો કે સંખ્યા છે એ કયા પ્રકારની છે, આપણે સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ આપણે સમજૂતીની અંદર છે એ સંખ્યાઓ વિશે છે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સમજૂતીની અંદર જોઈએ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો કે જે સંખ્યાઓ એટલે કે 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યાઓ છે એ આપણે કહી શકીએ. આવી બધી સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યાઓનો છે એ જથ્થો કહે છે. એટલે કે જે જથ્થાની અંદર 1 2 3 4 અપ ટુ અનંત સુધી જે સંખ્યાઓનો સમાવેશ થતો હોય એટલે કે માત્ર ધન સંખ્યાઓ, આવી સંખ્યાઓને છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો છે એ જથ્થો કહે છે. પ્રાકૃતિક સંખ્યાના જથ્થાને સંકેતમાં n વડે છે એ દર્શાવી શકાય છે. કેપિટલ n વડે. ખાસ ધ્યાન રાખજો કે પ્રાકૃતિક સંખ્યાના જથ્થાને સંકેતમાં n વડે છે એ દર્શાવી શકાય છે. તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર કેવી કેવી સંખ્યાઓનો છે સમાવેશ થાય. તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર છે એ તમે ધન સંખ્યા લઈ શકો 1 2 3 4 અપ ટુ અનંત સુધી છે તમે સંખ્યાઓનો સમાવેશ કરી શકો છો. પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાની વાત કરે તો તમે બધાને ખ્યાલ પડે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા છે એ કઈ આપણે લખી શકીએ તો કે 1. પરંતુ મોટી સંખ્યાનો મારે વિચાર કરવો છે તો મોટી સંખ્યા અનંત સુધી છે આપણે પ્રાકૃતિક સંખ્યા લખી શકીએ છીએ. તો મોટી સંખ્યાનું છે આપણે અહીંયા અસ્તિત્વ છે એ નક્કી કરી શકતા નથી. એટલા માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યાઓના ગણ વિશેની, એટલે કે પ્રાકૃતિક સંખ્યાના જથ્થાની વાત થઈ. એમના પછી આપણે બીજી સંખ્યા વિશે છે અભ્યાસ કરવાનો છે. તો બીજી સંખ્યાઓ કઈ આપણે લઈ શકીએ તો કે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કોને કહી શકાય તો કે પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં 0 નો સમાવેશ કરવામાં આવે. માનો કે અહીંયા આપણી પાસે પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો હતો 1 2 3 4 અપ ટુ એમાં તમે જો 0 નો સમાવેશ કરી શકો એટલે કે 0 નો સમાવેશ કરવામાં આવે તો એ સંખ્યાના જથ્થાને છે એ શું કહી શકો તમે પૂર્ણ સંખ્યાઓનો જથ્થો છે એ તમે કહી શકો છો. એટલે પ્રાકૃતિક સંખ્યાની અંદર છે એ બધી ધન સંખ્યાઓ 1 2 3 4 અપ ટુ પૂર્ણ સંખ્યાઓના જથ્થાની વાત કરી તો પૂર્ણ સંખ્યાના જથ્થામાં પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં માત્ર 0 ઉમેરવામાં આવે તો એ જે જથ્થો મળે એ જથ્થાને આપણે શું કહી શકીએ પૂર્ણ સંખ્યાઓનો જથ્થો. તો આ વાત થઈ પૂર્ણ સંખ્યાઓની. પૂર્ણ સંખ્યાઓને સંકેતમાં છે એ w વડે દર્શાવી શકાય છે અને w ની અંદર છે એ કેવી સંખ્યાનો સમાવેશ થાય તો કે 0 આ 1 2 3 અપ ટુ તમે બધી સંખ્યાઓનો છે એ સમાવેશ કરી શકો છો. અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા તમે જોઈ શકતા હતા 1 હતી. તો અહીંયા પૂર્ણ સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યાઓનો આપણે અભ્યાસ કરવો હોય તો સૌથી નાની સંખ્યા તમે કઈ પસંદ કરી શકો 0. અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાની અંદર મોટી સંખ્યાનું છે એ અસ્તિત્વ નહોતું. તો પૂર્ણ સંખ્યાની અંદર પણ મોટી સંખ્યા ન મળે કારણ કે પૂર્ણ સંખ્યાઓ છે એ અસંખ્ય સુધી છે એ સંખ્યાઓ મળી શકે છે. એટલા માટે આપણે પૂર્ણ સંખ્યાઓનું છે એ મોટી સંખ્યાનું છે એ અસ્તિત્વ મળતું નથી. તો પૂર્ણ સંખ્યાઓની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો છે એ સમાવેશ થાય છે કારણ કે અહીંયા તમે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાની અંદર જોઈ શકો છો. એટલા માટે આપણે એને સંકેતમાં લખી શકીએ કે પૂર્ણ સંખ્યાની અંદર છે એ પ્રાકૃતિક સંખ્યાનો છે એ સમાવેશ થઈ શકે છે. એમના પછી વાત કરી પૂર્ણાંક સંખ્યાઓની. પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ. સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 અને 4 હતી. હવે આમની મારે એમની વિરોધી સંખ્યા લખવી હોય તો 1 ની વિરોધી સંખ્યા શું લખી શકી -1. એ જ રીતે 2 ની વિરોધી સંખ્યા શું લખી શકી -2.
એ જ પ્રમાણે 3 ની વિરોધી સંખ્યા શું લખી શકી? -3. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, તેમની વિરોધી સંખ્યાઓ તથા 0 ના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો છે એ જથ્થો કહેવામાં આવે છે. તેને સંકેતમાં છે એ છેદ વડે છે એ દર્શાવી શકાય છે. હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર છે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે 0, 1, 2, 3 અપ ટુ -1, -2 અને -3 અપ ટુ બધી જ સંખ્યાઓનો છે તમે સમાવેશ કરી શકો છો. હવે પૂર્ણાંક સંખ્યાઓની મારે સૌથી નાની સંખ્યા છે એ મેળવવી હોય તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર સૌથી નાની કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાઓનું છે એ અસ્તિત્વ નક્કી થઈ શકતું નથી. કારણ કે અહીંયા તમે પૂર્ણાંક સંખ્યાઓ, ધન સંખ્યાઓની વાત કરો, મોટી સંખ્યાઓ, તો ધન સંખ્યાઓ પણ અનંત સુધી છે અને ઋણ સંખ્યાઓનું પણ અનંત સુધી છે આપણે નિરૂપણ કરી શકીએ છીએ. એટલા માટે છે એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર સૌથી મોટી કે સૌથી નાની સંખ્યાનું છે એ અસ્તિત્વ આપણને મળી શકતું નથી. આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા બંને સંખ્યાનો સમાવેશ ક્યાં થઈ શકે? પૂર્ણાંક સંખ્યાઓની અંદર છે આ બંનેનો સમાવેશ થઈ શકે છે. એમના પછી આપણે વાત કરવાની છે સમય સંખ્યાઓની અંદર. સમય સંખ્યાઓ કોને કહી શકી? તો કે સમય સંખ્યાઓની અંદર જો p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યતર હોય તથા સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યાઓ કહી શકાય છે. કઈ રીતે? તો કે p/q સ્વરૂપની અંદર તમે કોઈ પણ સંખ્યા લખો તો એ જે સંખ્યા મળે છે એ કઈ સંખ્યા કહેવાય? આપણે સમય સંખ્યાઓ એમને કહી શકી છીએ. હવે એની અંદર છે આપણી પાસે છે અમુક શરત રાખેલી છે કે p/q છે, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. p અને q પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. એટલે કે -0 અને 1 વાળી સંખ્યા છે, એટલે કે ઋણ 0 અને ધન વાળી સંખ્યાનો તમારે અંશ અને છેદમાં છે તમે સમાવેશ કરવાનો છે. પરંતુ q નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદની અંદર છે એ તમારી પાસે 0 હોવો જોઈએ નહીં. તો જે સંખ્યા બને એ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહી શકીએ? સમય સંખ્યાઓ છે એ કહી શકીએ છે. એક્ઝામ્પલ તરીકે આપણે લખવું હોય તો લખી શકીએ કે 2/3 છે તો p/q એટલે કે p છે એ પણ પૂર્ણાંક સંખ્યામાંથી છે અને q છે એ પણ ક્યાંથી છે? પૂર્ણાંક સંખ્યાની અંદર છે. પરંતુ q ની અંદર છે એ 0 નો સમાવેશ થતો નથી. માનો કે તમે 3/0 લખો તો જે સંખ્યા છે એને છે આપણે સમય સંખ્યા છે એ કહી શકતા નથી. કારણ કે છેદમાં છે એ શેનો સમાવેશ થયો છે? 0 નો. અહીંયા આપણને શું કહે છે? q નોટ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? 0. તેથી આ સંખ્યા છે એ સમય સંખ્યા છે થતી નથી. હવે સમય સંખ્યાને છે એ સંકેતમાં q દ્વારા દર્શાવવામાં આવે છે. સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું છે એ અસ્તિત્વ નથી. સમય સંખ્યાઓ છે એ અસંખ્ય છે એ સમય સંખ્યાઓ હોઈ શકે છે. એટલા માટે જો તમારે સમય સંખ્યાને છે એ દર્શાવવું હોય તો આપણે એને દર્શાવી શકીએ p/q સ્વરૂપમાં. p belongs to z અને q belongs to પણ z. એટલે કે p છે એ પૂર્ણાંક સંખ્યામાંથી હોવો જોઈએ અને q છે એ પણ ક્યાંથી હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યાઓની અંદરથી હોવો જોઈએ. પરંતુ ધ્યાન એક વાતનું રાખવાનું છે કે q નોટ ઇક્વલ ટુ છે એ 0 ની પસંદગી થવી જોઈએ. તો જે સંખ્યા બને એ સંખ્યાને આપણે કેવી કહી શકીએ? સમય સંખ્યાઓ આપણે કહી શકીએ છીએ. એટલા માટે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા આ બધી સંખ્યાનો છે એ સમાવેશ ક્યાં થઈ શકે? સમય સંખ્યાની અંદર છે એમનો સમાવેશ થઈ શકે છે. ચાલો આપણે જે આગળ સમજૂતીનો છે અભ્યાસ કર્યો એ સમજૂતીનો ઉપયોગ છે એ આપણે અમુક વિધાનો સહિત છે આપણે એમનો ઉપયોગ છે એ કરશું. અહીંયા આપણને એક્ઝામ્પલની અંદર છે એક અમુક વિધાનો છે એ આપણે લખેલા છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત છે આપણે જવાબ આપવાનો છે. તો સૌપ્રથમ આપણે વાત કરશું પહેલા વિધાનની કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો પહેલા આપણને પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય અને પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય એમની માહિતી છે આપણી પાસે પહેલા હોવી જોઈએ. તો હું વાત કરું પૂર્ણ સંખ્યાની અંદર તો પૂર્ણ સંખ્યાની અંદર આપણે જોઈ શકીએ કે 0, 1, 2, 3 નો સમાવેશ અપ ટુ આપણે અનંત સુધી સંખ્યાનો સમાવેશ કરી શકીએ છીએ.
પ્રાકૃતિક સંખ્યાની અંદર કેવી સંખ્યાનો સમાવેશ થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 2 3 4 અપ ટુ સંખ્યાનો છે સમાવેશ થાય છે. તો તમે હવે નક્કી કરી શકશો કે આ દરેક સંખ્યા છે એ આ પ્રાકૃતિક સંખ્યાની અંદર છે કે નહીં. એક સંખ્યા સિવાય તમે બધી સંખ્યાઓ છે એ જોઈ શકશો કે આ બધી સંખ્યાઓનો છે તમે સમાવેશ કરી શકો છો. માત્ર 0 એક એવી સંખ્યા છે કે જે પ્રાકૃતિક સંખ્યાની અંદર છે એનો સમાવેશ થતો નથી. એટલે આપણે હવે જવાબ આપવો હોય તો આપી શકીએ કે આ વિધાન અસત્ય છે, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. એટલા માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. પણ આનાથી માનો કે ઊંધો પ્રશ્ન પૂછ્યો હોય કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો વિધાન કેવું કેવું પડે? સત્ય. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ શું થઈ શકે? પૂર્ણ સંખ્યા છે એ થઈ શકે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા થઈ શકતી નથી. એટલે પહેલા પ્રશ્નની અંદર છે આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે પ્રશ્ન શું પૂછેલો છે? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કે પછી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા? તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એમના પછી આપણે વાત કરશું બીજા પ્રશ્નનો. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે? તો પહેલા યાદ દેવડાવી, પ્રાકૃતિક સંખ્યા છે એમનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય, પ્રાકૃતિક પૂર્ણ બંને સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય, પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક આ ત્રણે સંખ્યાનો સમાવેશ ક્યાં થાય છે? સમય સંખ્યાની અંદર છે તમે સમાવેશ કરી શકો છો. તો દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. આ વિધાન કેવું આપણે કહી શકીએ? સત્ય. કારણ કે દરેક પૂર્ણાંક, એક્ઝામ્પલ તરીકે લઈએ 5 ને 5 ના છેદમાં તમે 1 દર્શાવો તો એ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા થાય. આપણી પાસે સમય સંખ્યાનું સ્વરૂપ હતું p/q. એમાં q નોટ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? 0. તો આ q નોટ ઇક્વલ ટુ 0 છે તો એક્ઝામ્પલ તરીકે પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાની અંદરથી હું એક સંખ્યાની છે એ પસંદગી કરું. એક્ઝામ્પલ તરીકે 2 લઉં તો 2 છે તો 2 ના છેદમાં આપણે શું લખી શકીએ? 1. તો આ 2 પૂર્ણાંક સંખ્યા હતી એ કેવી સંખ્યા મળી? સમય સંખ્યા છે એ આપણને મળે છે. પછી કદાચ માનો કે એક્ઝામ્પલ તરીકે તમે 0 ના છેદમાં 2 લખો તો 0 ના છેદમાં 2 છે તો 0 ના છેદમાં 2 પણ કેવી સંખ્યા આપણે કહી શકીએ? પૂર્ણાંક સમય સંખ્યા છે આપણે કહી શકીએ છે. એટલે 0 આપણને છે એ q ના સ્થાને નોટ ઇક્વલ ટુ 0 કહે છે, p ના સ્થાને તો છે આપણે 0 લખી શકીએ છે. એટલે દરેક પૂર્ણાંક સંખ્યા છે એ કેવી આપણે સંખ્યા લખી શકીએ? સમય સંખ્યા છે. એટલા માટે આપણે કહી શકીએ આપેલ વિધાન છે એ કેવું છે? સત્ય વિધાન છે. એમના પછી વાત કરી દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આ પ્રશ્નનો છે એ ઉલટ પ્રશ્ન આપણને પૂછ્યો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે, તો આ વિધાનને આપણે શું કહી શકીએ? અસત્ય વિધાન છે. કારણ કે 3 ના છેદમાં 5 છે આ સમય સંખ્યા છે. માનો કે 2 ના છેદમાં 5 છે તો આ સમય સંખ્યા છે p/q સ્વરૂપમાં લખેલી છે. q નોટ ઇક્વલ ટુ 0 છે. એટલા માટે 2 ના છેદમાં 5 છે એ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. પરંતુ 2 ના છેદમાં 5 છે એ પૂર્ણાંક સંખ્યાઓ આપણે કહી શકીએ નહીં. એટલા માટે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા હોતી નથી. તો આપણે લખી શકીએ આ વિધાન અસત્ય છે, કારણ કે 3 ના છેદમાં 5 એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક નથી. એમના પછી આપણે વાત કરી સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 ની અંદર 0 એ સમય સંખ્યા છે. શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં લખી શકાય? તમારે સૌથી પહેલો પ્રશ્ન છે 0 એ સમય સંખ્યા છે? તો કે હા, 0 એ સમય સંખ્યા છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા ત્રણ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે. એટલે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાની અંદર 0 આવે તો સમય સંખ્યાની અંદર પણ શું આવે છે? 0. એટલે કે 0 છે એ સમય સંખ્યા છે? તો કે હા, 0 એક સમય સંખ્યા છે. 0 એ પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા છે.
તો દરેક પૂર્ણ સંખ્યા તેમજ દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. આમ શૂન્ય એ સમય સંખ્યા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે શૂન્ય દ્વારા છે આપણે p/q સ્વરૂપમાં આપણે લખીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 0/2 છે, તો આનો તમે છે એ ભાગાકાર કરશો તો જવાબ શું મળે? 0. એટલે આપણે લખી શકીએ 0 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે દર્શાવેલું છે 0/5, 0/11 અને 0/3. આ બધી સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યા છે. અને એનો જવાબ પણ કેવો મળી શકે છે? 0. કારણ કે અહીંયા p ના સ્થાને છે આપણે 0 ની પસંદગી કરેલી છે, q ના સ્થાને આપણે છે એ 0 લીધેલા નથી. એટલે કે q નોટ ઇક્વલ ટુ શું છે? 0. એટલા માટે આપણે એને કહી શકીએ કે આ સમય સંખ્યાઓ છે.